સૌને જય શ્રી કૃષ્ણ। આપણે ત્યાં એવી પરંપરા છે, બાળકો નાના હોય ત્યારથી એને મોટા કરે ત્યાં સુધી માતા પિતા એના માટે ઘણું બધું કરે। આ પરંપરા પૂરા વિશ્વમાં દરેક સમાજમાં વર્ષોથી ચાલી આવે છે અને ચાલતી આવવાની છે। સ્વાભાવિક રીતે માતા પિતા અને વડીલો બાળકો માટે ઘણું બધું કરે, તો માતા પિતા એને સંસ્કારો આપવાનું કામ કરે, પણ તે માર્ગ ઉપર ચાલવું કે ન ચાલવું એ બાળકોએ પોતે નક્કી કરવું પડે, અને પોતે જ નક્કી કરે છે। કારણ કે માતા પિતા તો એને સારું જ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે, પરંતુ બાળકો ક્યારેક એ માર્ગ ઉપર ચાલે, ક્યારેક કોઈ બાળક છે ખોટી સંગતોની સાથે ખોટા માર્ગ ઉપર ચાલ્યા જાય। આપણા ગુરુ હોય એ આપણને પુસ્તકમાંથી પાઠ્ય પુસ્તક હોય તેમાંથી પાઠ ભણાવે, લેસન આપે, હોમવર્ક કરાવે, જે કાંઈ પણ આપણને અભ્યાસ શીખડાવે એ શીખવાડી શકે, પણ એ શીખવું કે ન શીખવું એ આપણા ઉપર છે। એ પાઠ યાદ રાખવો કે ન રાખવો એ આપણે નક્કી કરવું પડે। આપણે જ્યાં પણ વ્યવસાય કરવા જતા હોય તે આપણા ઉપરના અધિકારી અથવા તો આપણા જે કોઈ પણ બોસ હોય એ આપણને શીખડાવે કે ભાઈ અહીંયા આ રીતે કામ કરવું, એ શીખડાવે ખરા, પણ એ કામ એ રીતે કરવું કે ન કરવું એ આપણા હાથમાં છે। આનો અર્થ શું થયો? ગંગા નદીમાં તમે જાઓ, નદી તો વિશાળ ધોધથીને જતી હોય, પણ એમાં કઈ જગ્યાએ ડૂબકી મારવી, કેટલી ડૂબકી મારવી એ આપણા ઉપર છે। વડીલો, માતા પિતા, આપણા શિક્ષકો, આપણા મિત્રો, આપણા વ્યવસાયવાળા ભાઈઓ આપણને ઘણું બધું શીખડાવવાનો પ્રયાસ કરે, પણ એમાં આપણે શું કરવું એ આપણને અંદરથી ને ઉગવું જોઈએ, અંદરથી આપણને એની પ્રેરણા મળવી જોઈએ। આનો અર્થ એટલો છે, આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ વિચારીને કરવું જોઈએ, અને આપણે જ નિર્ણય લઈએ છીએ। જે કાંઈ પણ કાર્ય કરીએ એમાં આપણે સ્વતઃ નિર્ણયથીને કાર્ય કરીએ છીએ, તો આપણે ખુદને સાચી દિશા બતાવીએ, સાચો માર્ગ બતાવીએ। અરે કોઈ બ્રાહ્મણને આપણે પૂછીએ કે આમાં શું કરાય શું ન કરાય, તો પૂછીએ ખરા આપણે, અરે 10 બ્રાહ્મણોને પૂછીએ, પણ આપણના મનમાં જે ઠીક લાગે આપણે એને જ કહીએ, આપણે એની જ વાતનું પાલન કરીએ। સૌથી છેલ્લે નિર્ણય કોણ કરે છે? આપણું મન, આપણી અંદરની આત્મા। એટલા માટે અંતર આત્માનો અવાજ સાંભળો, અવશ્ય આપણી આત્મા આપણને એ જ માર્ગ બતાવશે જે આપણા માટે સાચો હોય। એટલે આ વાતનો અર્થ એ છે, ઘણા બધા વ્યવસાયો છે, ઘણા બધા માર્ગો છે, સમાજમાં સારી પણ વાત હોય, ખરાબ પણ વાત હોય, કથા પણ થતી હોય, ક્લબ પણ હોય, સારા અને ખરાબ બંને રસ્તાઓ હોય છે। મિત્રોની સંગત મળે એમાં ક્યારેક સારી વાત થાય, ક્યારેક ખરાબ વાત થાય, ક્યારેક ખોટી વાતો આપણી નજીક આપમેળે આવી જાય, ક્યારેક સારી વાતો દૂર થઈ જતી હોય, પણ શું કરવું એ આપણા હાથમાં છે। માટે સમજીને આપણે સાચો માર્ગ પકડશું તો આપણી અંતરાત્મા આપણને સારી જગ્યાએ લઈ જશે। શું કરવું એ પ્રેરણા આપણી આત્મા જ આપણને હંમેશા આપે છે। જય શ્રી કૃષ્ણ।